other useful free tools and services જેના અંદર VLC મીડિયા પ્લેયર, ગૂગલ મેપ્સ, કેરેક્ટર મેપ્સ આ બધાના વિશે ડિસ્કસ કરે છે. બેઝિકલી ચેપ્ટર સારું છે, ઇન્ટરેસ્ટ પડે એવું છે, તમને ગમે છે જ. હું તમને પહેલા કહી દઉં કે કયા કયા ચેપ્ટર કટ ઓફ થયા છે. ચેપ્ટર નંબર 30 ના અંદરથી માહિતી સંકોચન એટલે કે પેલી આપણા અંદર ઇંગ્લિશ મીડિયમના અંદર પેજ નંબર 260 એટલે કે આ જે ડેટા કમ્પેરિઝન છે એ વાળો કન્સેપ્ટ કટ થયો છે. અને બીજો એક કન્સેપ્ટ આર્ચિવ મેનેજર એટલે 262 પર જે છે તે આર્ચિવ મેનેજર આ વાળો કન્સેપ્ટ બી એ લોકોએ કટ ઓફ કરેલો જ છે. અને અક્ષર નકશો એટલે 267 કેરેક્ટર મેપ જે છે ઇંગ્લિશમાં આપણે કહીએ તો આ વાળો કન્સેપ્ટ બી કટ ઓફ કરેલા છે. અને આર માં આલેખ દોરવા એટલે કે પ્લોટિંગ ઇન આર આઈ થિંક આ જ છે ને 260-92 પ્લોટિંગ ઇન આર આ વાળો કન્સેપ્ટ બી કટ ઓફ છે. ઓકે, અને સ્કાઇપ પેજ નંબર 271. ઓકે, આટલા કન્સેપ્ટ કટ ઓફ થયેલા છે. તો બેઝિકલી આપણે આ કન્સેપ્ટ જે છે પાછળથી જોઈ લઈશું. અત્યારે તો આપણે જેટલા કામના છે તેને જ ડિસ્કસ કરીશું જે આ તમને સિલેબસમાં છે ને તમારી સ્કૂલમાં પણ જેટલું સિલેબસમાં છે એટલું જ પૂછવાના છે. જે કટ ઓફ થયેલો છે એ નહીં પૂછે એકવાર તમે કન્ફર્મ કરી લેજો. ઓકે, આજે હું જે કટ ઓફ કરેલું જે ક્રોસ કરું છું એ તમને પાછળ ટાઈમ મળશે તો હું તમને સમજાવી દઈશ. ઓકે, તો ટોટલ એ લોકોએ 1, 2, 3, 4 અને 5 કન્સેપ્ટને કટ ઓફ કરેલા છે. તો આ 1, આ 2, કેરેક્ટર મેપ 3 અને ઉપરના 2 એટલે કે આર્ચિવ મેનેજર 4 અને આ તમારું ડેટા કમ્પ્રેસિંગ 5. રાઈટ, તો પહેલા આપણે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ, અંદર શું શું ડિસ્કસ કરવાના છે તે આપણે વાત કરી લઈએ. ઓકે, તો ચેપ્ટર નંબર 13. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 13 અધર યુઝફુલ ફ્રી ટૂલ્સ એન્ડ સર્વિસીસ એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. ચેપ્ટર નંબર 13 2020-21 ના જે લેટેસ્ટ સિલેબસ છે એમાં જે કટ ઓફ થયું છે એને અત્યારે હું તમને કવર નહીં કરું. જે સિલેબસમાં બાકી છે જે પૂછવાના છે એટલું જ હું તમને યાદ કરીશ. ઓકે, તો ઇન ધીસ ચેપ્ટર વી શેલ ડિસ્કસ સમ યુઝફુલ ફ્રી ટૂલ્સ એન્ડ સર્વિસીસ એટલે કે અમુક ફ્રી સોફ્ટવેર અને સર્વિસીસના વિશે આપણે ડિસ્કસ કરવાના છે. વી હેવ અ ક્વિક ઇન્ટ્રોડક્શન ટુ ડેટા કમ્પેરિઝન ટેકનિક. ડેટા કમ્પેરિઝનની જે ટેકનિક છે જેના અંદર ડેટા આપણે કેવી રીતે કમ્પ્રોમાઇઝ કરી શકીએ, આપણા ડેટાની સાઇઝ કેવી રીતે ઘટાડી શકીએ એના વિશે ડિસ્કસ કરવાના છે. Then after, this technique allows us to reduce the amount of memory and disk space required to store this information. We shall discuss the archive manager tools. Archive manager એટલે કે આપણે જે વિન, રાર અને zip ફાઇલનો યુઝ કરીએ છીએ તે, અને VLC મીડિયા પ્લેયર જેવી રીતે MX પ્લેયર આવે છે મોબાઈલના અંદર એવી રીતે VLC મીડિયા પ્લેયર છે એ મીડિયા પ્લેયરના વિશે જોવાનું છે. અને ગૂગલ મેપના વિશે પણ જોવાનું છે. ઓકે, કેરેક્ટર મેપ તમારા આ વખતના સિલેબસમાં નથી એટલે એના વિશે આપણે નહીં જોઈશું. તો પહેલી વાત કરીએ આપણે ડાયરેક્ટ VLC મીડિયા પ્લેયરની. રાઈટ, તો પેજ નંબર 263 પર તમને આપેલું છે VLC મીડિયા પ્લેયર. ઓકે, તો Ubuntu come with built-in tools to play multimedia content like audio, video, etc. એટલે જ્યારે તમે Ubuntu ઓપરેટિંગ સિસ્ટમ તમારા લેપટોપમાં કે તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરો તો એના અંદર ઓડિયો વિડીયો માટેની પ્રી-ડિફાઇન્ડ સોફ્ટવેર ઇન્સ્ટોલ હોય. જેવી રીતે આપણે મોબાઈલ પરચેસ કરીએ અથવા મોબાઈલને રીસેટ કરીએ ત્યારે મોબાઈલના અંદર અમુક સોફ્ટવેર પ્રી ઇન્સ્ટોલ હોય જેવી રીતે કે ગૂગલ મેપ, પ્લે સ્ટોર, ઓકે, અને અમુક કોન્ટેક્ટના લિસ્ટ વાળી ઇન્ફોર્મેશન. તો આ બધી શું કહેવાય, તો પ્રી ડિફાઇન્ડ પહેલેથી જ એ લોકોએ શું કરેલી હોય છે, પ્રી ઇન્સ્ટોલ કરેલી હોય છે. રાઈટ, એવી રીતે ઉબુન્ટુના અંદર પણ આ જે VLC મીડિયા પ્લેયર છે પહેલાથી ઇન્સ્ટોલ થયેલી જ હોય છે. ઓકે, તો another great open source tool like VLC
ઓરિજિનલી ઇટ વોઝ શોર્ટ ફોર્મ ઓફ ધ વિડીયો લેન્ડ ક્લાયન્ટ, એટલે કે VLC નું ફૂલ ફોર્મ થાય છે વિડીયો લેન્ડ ક્લાયન્ટ. ફૂલ ફોર્મ યાદ રાખજો, VLC નું ફૂલ ફોર્મ થાય છે વિડીયો લેન્ડ ક્લાયન્ટ. ઓકે, તો મારા કોમ્પ્યુટરમાં બી VLC મીડિયા પ્લેયર ઇન્સ્ટોલ જ છે. એનું લુક હું તમને બતાવી દઉં. આ ટાઈપનો એ સિમ્બોલ છે, અહીંયા તમે જોઈ શકો છો. આવી રીતે કેપ ટાઈપના સિમ્બોલમાં આવે VLC મીડિયા પ્લેયર, અને એના અંદર તમે એને ઓપન કરશો તો બધા ઓપ્શન અહીંયા વન બે આવે છે. પ્લેલિસ્ટનો ઓપ્શન આવે છે, મીડિયા લાઇબ્રેરી, માય વિડીયો, જેટલા બી મારા લેપટોપના અંદર વિડીયોઝ છે, વિડીયો અહીંયા અવેલેબલ છે. માય મ્યુઝિક, મારા લેપટોપમાં જેટલા મ્યુઝિક હશે તે પિક્ચર બધી અહીંયા એ લોકો ફેસિલિટી આપે છે. સ્ટાર્ટ એઝ એન એકેડેમિક પ્રોજેક્ટ બાય ધ મ્યુઝિક લવિંગ સ્ટુડન્ટ ઓફ યુનિવર્સિટી ઇન પેરિસ. એટલે પેરિસના એક સ્ટુડન્ટ એ યુનિવર્સિટી જે પેરિસ છે ત્યાંના એક સ્ટુડન્ટે આ પ્રોજેક્ટ આખો બનાવેલો. હવે it is now a community project available under multiple operating system and has been downloaded over 1 billion times. હવે ઓલમોસ્ટ બધા જ ઓપરેટિંગ સિસ્ટમમાં ડાઉનલોડેડ છે. વિન્ડોઝ હોય કે ઉબુન્ટુ હોય, ઇવન મોબાઈલના અંદર બી લોકો હવે VLC મીડિયા પ્લેયરનો યુઝ કરતા થઈ ગયા છે, રાઈટ? One of the issues faced with the multimedia content is that there are variety of way of converting multimedia information coming from hardware device into computer data and then converting the computer data back into audio video stream for playing on the hardware device. એટલે બેઝિકલી ઘણીવાર કેવું હોય કે તમે જે મ્યુઝિક સાંભળો છો એ તમારા પ્લેયરમાં પણ સાંભળી શકો, તમે તમારા સ્પીકરમાં પણ સાંભળી શકો. અલગ અલગ હાર્ડવેર ડિવાઇસ હોય તો એને શું કરવું પડે? કન્વર્ટ કરવું પડે ઓડિયોમાં, વિડીયોમાં. એમાં શું કરવું પડે? કન્વર્ટ કરવું પડે. તો પહેલાના જમાનામાં આ એક પ્રોબ્લેમ હતી કન્વર્ટ કરવાની. ઓકે, ઘણીવાર તમને પણ ખબર હશે કે તમે MX પ્લેયર કે કોઈ બીજા મીડિયા પ્લેયરનો યુઝ કરતા હો તો તમે જોજો તમે ઘણીવાર વોઇસનો કે કોઈ ઇસ્યુ આવે તો તમે MX પ્લેયરમાં સેટિંગ કરતા હશો, અને કોઈ વાર વોઇસનો પ્રોબ્લેમ આવે તો તમે એને હાર્ડવેર સોફ્ટવેર એવી રીતે ડિટેક્ટ કરીને ચેન્જ કરતા હો. તો આજે પણ કન્વર્ઝનના અંદર પ્રોબ્લેમ આવે છે. ઓકે, તો આ લોકો શું કહે છે? One of the issue faced with multimedia content is that there are variety of ways of converting multimedia information coming from hardware devices into computer data and then converting computer data back into audio video for playing on the hardware device. This conversion and reverse conversion is performed by a software components called codes. તો તમે કોડ શબ્દ સાંભળો હશે. તમે જ્યારે કોઈ ફાઇલ ડાઉનલોડ કરો ત્યારે તમે જોજો આ કોડ્સ ફાઇલ અવેલેબલ હોય છે. ઓકે, જેટલી બી વિડીયો ફાઇલ હોય એ પોતાના કોડેડ ફાઇલના અંદર આવતી હોય. તો જો કન્વર્ઝન એટલે કે કોડિંગ ફાઇલ, અને એને રિવર્સ કન્વર્ઝન એટલે ડીકોડ કરે છે, એના માટે તમને શેની જરૂર પડે? કોડ્સની જરૂર પડે. ઓકે, each multimedia data formatted require its own codes. દરેક મલ્ટીમીડિયા ફાઇલને પોતાના આવા કોડ્સ હોય. The advantage of VLC is that it support all the popular codes and hence all the popular formats. VLC મીડિયા પ્લેયરના અંદર શું છે? એ દરેક કોડ્સને સપોર્ટ કરે છે અને દરેક પોપ્યુલર ફોર્મેટ એના અંદર પ્રી ડિફાઇન્ડ જ હોય છે. એટલે ઘણીવાર જોજો MX પ્લેયરમાં કોઈ ફાઇલ નહીં સપોર્ટ કરતી હોય, ઓડિયોનો કે વિડીયોનો પ્રોબ્લેમ આવતો હોય તો તમને એવું સજેસ્ટ કરે કે VLC મીડિયા પ્લેયર ડાઉનલોડ કરી અને એના અંદર જુઓ. એનો મતલબ શું થયો કે VLC મીડિયા પ્લેયરના અંદર એ કોડ્સ ઓલરેડી અવેલેબલ હોય. ઓકે, it's also support all the major types of device including web camera, HD monitors, speakers of all the type, microphone, headphone. એટલે VLC મીડિયા પ્લેયરના અંદર દરેક આ ડિવાઇસીસ કનેક્ટ થઈ જાય છે. VLC provides several options for playback of audio and video. ઓડિયો વિડીયો માટે અમુક ઓપ્શન બી એ લોકો આપતા હોય છે. It's convert multimedia files from one format to another. VLC મીડિયા પ્લેયરના અંદર આ ફેસિલિટી બી છે કે તમે MP4 ફાઇલને 3GB ફાઇલમાં કન્વર્ટ કરવું હોય, MP4 ફાઇલને MP3 માં કન્વર્ટ કરવું હોય તો VLC મીડિયા પ્લેયરના અંદર જ ઓટોમેટિક કન્વર્ઝનનું ઓપ્શન આપેલું છે. It can also stream audio video to the receive audio video from another computers over the network. એટલે VLC ના અંદર એક ફેસિલિટી એ પણ આપેલી છે કે મારા લેપટોપનું કોઈ સોંગ મારા સેમ નેટવર્કમાં બીજા કોમ્પ્યુટરમાં મારે પ્લે કરાવવું હોય તો એને કરી શકું. એને કહેવાય સ્ટ્રીમિંગ. ઓકે, તમે આ શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે, લાઈવ સ્ટ્રીમિંગ ઓન એમેઝોન. ઓકે, તો આ સ્ટ્રીમિંગનો મતલબ શું? તમે લાઈવ એકબીજા ડિવાઇસીસ સાથે કનેક્ટ કરી શકો. તો VLC મીડિયા પ્લેયરને ઓપન કરવા માટે શું કરવું પડે? આ જે સ્ટેપ છે એ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ માટે છે. સો આફ્ટર સ્ટાર્ટિંગ VLC ફ્રોમ ધ એપ્લિકેશન એન્ડ સાઉન્ડ વિડીયો, એટલે ક્યાં જવાનું? એપ્લિકેશનના અંદર સાઉન્ડ એન્ડ વિડીયો. એના અંદર ઓપન વન ઓર ફાઇલ યુઝિંગ મીડિયા એન્ડ ઓપન ફાઇલ, અને એના અંદર ઓપન ડિરેક્ટરી. જો તમારે એક સિંગલ ફાઇલ ઓપન કરાવી હોય તો ક્યાં જવાનું? મીડિયાના અંદર ઓપન ફાઇલ,
અને આખી ડિરેક્ટરી ઓપન કરાવી તો મીડિયાના અંદર જઈને ઓપન ડિરેક્ટરી, એટલે આવી રીતે મીડિયાના અંદર જઈને ઓપન ફાઇલ અથવા ઓપન મલ્ટિપલ ફાઇલ અથવા ઓપન ફોલ્ડર જે ઓપન તમારે કરાવ્યું હોય, ઓકે, આવી રીતે તમે ઓપ્શનમાં જઈ શકો છો. If we open a directory, VLC will actually open all media file in that directory playback by its. Okay. When one or more file are open, they are added to the playlist. એટલે જો અહીંયા તમને કહેવા માંગે છે કે અત્યારે કરન્ટલી મારા પ્લેલિસ્ટમાં કોઈ ફાઇલ નથી, તો જો પ્લેલિસ્ટ શું છે? બ્લેન્ક. હવે હું અહીંયા સોંગ એડ કરું છું. સપોઝ મારા લેપટોપના અંદર સોંગ છે, ઓકે, યસ, સોંગ્સ. સપોઝ હું મલ્ટિપલ સોંગ એડ કરાવું છું. આ બધા સોંગને મારે સિલેક્ટ કરીને VLCમાં આવી રીતે ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું, તો જો ઓટોમેટિક પ્લેલિસ્ટ આવી ગઈ 22 મિનિટની, ને 5 સોંગ એમાં એડ થઈ ગયા, રાઈટ? તો આવી રીતે સોંગ એડ. If we open direct, okay, આવી ગયું કે ઓટોમેટિક પ્લેલિસ્ટમાં આવી જશે. The playlist is a list of media file to be played. પ્લેલિસ્ટ એટલે શું? જે મીડિયા ફાઇલ તમારે પ્લે કરવાનું છે તેની લિસ્ટ આવતી હોય. We may play the media in the playlist in sequence or its random order. એટલે આપણે જે આ પ્લેલિસ્ટ છે એ સિક્વન્સમાં બી એક પછી એક પણ પ્લે કરી શકીએ, અથવા રેન્ડમ પ્લે કરવું હોય તો જો અહીંયા નીચે રેન્ડમ બટન આપેલું છે એના પર ક્લિક કરશો તો એ રેન્ડમલી પણ પ્લે થશે, રાઈટ? એઝ અવર રિક્વાયરમેન્ટ. We may go to the previous or next track. We may also save the playlist for playing the same track again. The playlist can be opened using view playlist option. Playlist ને ઓપન કરવા માટે કયો ઓપ્શન છે? વ્યૂ ના અંદર પ્લેલિસ્ટ. અને સેવ કરવી હોય તો ક્યાં છે? મીડિયાના અંદર સેવ પ્લેલિસ્ટ. ઓકે, હવે જ્યારે બી VLC સપોર્ટ મલ્ટિપલ ફોર્મેટ કરે તો એના માટે M3U ઇઝ અ મોર કોમન. M3U આ બી એક ફોર્મેટ છે. ઓકે, at the bottom of the Windows VLC display a progress bar showing how much of the current track has been played. એટલે VLC ના બોટમ પાર્ટના અંદર શું છે? એક તમને ટ્રેક આપે જે બતાવે છે કે તમે કેટલું પ્લે કરી દીધું. જેવી રીતે કે જો સપોઝ હું આ સોંગ પ્લે કરાવું છું અને એના હાફ તક આવું છું, તો જો મને ડિસ્પ્લે કરાવે છે કે મેં આટલું સોંગ પ્લે કરી દીધું, રાઈટ? By sliding the title bar of the bar, we may move back and forward in the current track. એટલે અહીંયાથી તમે બેક અને મૂવ પણ થઈ શકો છો આ ઓપ્શનથી, રાઈટ? Below that we have the play button. નીચે કયું છે? પ્લે બટન. માર્ક વિથ ધ લિટલ રાઈટ પોઝિશન ટ્રાયેંગલ. તો આ પ્લે બટનનો જે એરો છે યાદ રાખજો, રાઈટ પોઇન્ટિંગ ટ્રાયેંગલ છે પ્લે અને પોઝ માટે. આર યુ ધીસ વન? તો એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે કે પ્લે પોઝ માટે કયું બટન છે? તો પ્લે પોઝ માટેનું કયું બટન છે? રાઈટ એંગલ આ વાળું. When the track is playing, this bottom turn into pause with 2 parallel bars. એટલે જો અહીંયા સિમ્બોલ ચેન્જ થશે, જ્યારે આના પર ક્લિક કરીશ તો 2 પેરેલલ બાર આવી જશે, ઓકે, આવી રીતે. અને જ્યારે એના પર પાછું ક્લિક કરીશ તો એ સ્ટોપ થશે, રાઈટ? If you pause the playback, the button revert back to the play mode. આ તમને ખબર જ છે, જ્યારે તમે કોઈ વસ્તુને પોઝ કરશો તો એ પ્લે ના અંદર આવી જશે અને પ્લે કરશો તો પોઝ બટન આવી જશે, ઓકે? The middle button in the next 3 button is used to stop the playback completely, while the button with the double arrow on the left and right allow to jump to previous and next step. આ બધી વસ્તુ તમને ખબર જ છે, તમે પ્રેક્ટિકલી પણ આ વસ્તુ ટ્રાય કરેલી જ છે. The next button acts as a toggle between watching a video in the window against watching in the full screen mode. એટલે આ વાળું બટન કયું? ધીસ વન. તમારે ફૂલ સ્ક્રીનમાં એને જોવું છે કે તમારે એને આવી રીતે તમે એને કન્વર્ટ કરી શકો છો વિડીયોના અંદર અને MP3 ના અંદર, ઓકે? It switches from one to state on the other. In full screen mode, even the control like play stop is hidden. They can be displayed in the temporary floating window by mousing the cursor over the video. એટલે શું કહે છે? જ્યારે તમે VLC મીડિયા પ્લેયરને ફૂલ સ્ક્રીનમાં ઓપન કરો છો, જેવી રીતે કે હું આને ફૂલ સ્ક્રીનમાં ઓપન કરાવું છું કંટ્રોલ F પ્રેસ કરીને, એકચ્યુઅલી કોઈ વિડીયો ફાઇલ હોય તો જ ફૂલ સ્ક્રીનમાં આવશે, બાકી નહીં આવે. તો જ્યારે હું માઉસ લઈ જઈશ ત્યારે જે હાઇડ અને શો થશે, બાકી એ તમને ડિસ્પ્લે નહીં કરવા દે, ઓકે? નેક્સ્ટ પેરેગ્રાફ, કોઈ બી ફાઇલને તમે કન્વર્ટ કેવી રીતે કરી શકો? While VLC has a lots of other functionality as well, here we shall discuss how VLC can be used to convert multimedia file from one format to another. એટલે એક ફોર્મેટથી બીજા ફોર્મેટમાં આપણે કેવી રીતે કન્વર્ટ કરી શકીએ તે વસ્તુ અહીંયા આપેલી છે. એના માટે શું કરવાનું? તો મીડિયાના અંદર કન્વર્ટ એન્ડ સેવ ઓપ્શન છે, એ ઓપ્શનને સિલેક્ટ કરવાનું અને એના અંદર જે જે સ્ટેપ્સ આવે એને તમારે ફોલો કરતા જવાનું, ઓકે? ચલો નેક્સ્ટ, આ બધું હતું VLC મીડિયા પ્લેયર માટે. હવે આપણે આવી જઈએ ગૂગલ મેપ્સ. ગૂગલ મેપ્સ તમને બધાને ખબર જ છે કેવી રીતે યુઝ કરવાનું. બેઝિકલી આપણે લોકેશન શોધવા
અને કોઈ નવા લોકેશન પર ગયા હોય તો એને જાણકારી મેળવવા માટે આપણે ભરપૂર ગૂગલ મેપ્સનો યુઝ કરતા જ હોઈએ છીએ. તો હું તમને ગૂગલ મેપ્સ વિશે ડિસ્કસ કરાવી દઉં. So Google Maps shown in figure 13.4 is a free internet-based service provided by Google. Internet-based service provider કોનું છે? Google INC, International Communications, right? Google has over a period of years collect extensive map data from the whole earth through various means like satellite imagery, car with cameras mounted on them, data purchased from other organizations and data provided by millions of individual users around the world. એટલે તમને કોઈ વાર વિચાર આવ્યો કે આ ગૂગલ મેપ કેવી રીતે વર્ક કરે છે, એના અંદર આ બધા ડેટા ક્યાંથી આવ્યા? તો વર્ષોથી ગૂગલ આના ઉપર કામ કરતું હતું. એ સેટેલાઇટથી ડેટા તો લે જ છે, પ્લસ ગૂગલની કાર એરિયા વાઇઝ ફરતી હતી અને ડેટાને કલેક્ટ કરતી હતી. પ્લસ અલગ અલગ ઓર્ગેનાઇઝેશન પાસેથી એ ડેટા પરચેસ કરે, અમુક સ્ટેટ પાસેથી, સિટી પાસેથી, ઓકે, ડેટા પરચેસ કરીને પછી એના ગૂગલ મેપ પર એ મૂકે. અને યુઝર પણ આજે ફોટા અપલોડ કરતા થઈ ગયા છે. તમે કોઈ નવા પ્લેસ પર જાઓ તો ગૂગલ મેપ તમને કહે કે ભાઈ તમને આ પ્લેસ કેવું લાગ્યો, તમે એના ફોટા કેપ્ચર કરી અને એના કમેન્ટ પાસ કરીને તમે ગૂગલને ઇનડાયરેક્ટલી હેલ્પ જ કરો છો એના ગૂગલ મેપને સ્ટ્રોંગ બનાવો. અને કરવું બી જોઈએ, કેમ તો તમે હેલ્પ કરશો તો બેઝિકલી બીજા પણ તમને હેલ્પ કરશે. લાઈક તમે કોઈ અનનોન પ્લેસ પર ગયા છો તો તમને એના રિવ્યૂઝ ને બધું ખબર પડશે, એના ફોટો જોવા મળશે. એવી રીતે તમે કોઈ લોકેશન પર ગયા હો તો ગૂગલ મેપ પર તમે ફોટો મૂકશો તો કોઈ બીજાને હેલ્પ કરી શકશો, રાઈટ? આજે તો ગૂગલ મેપના ઘણી બધી ફેસિલિટી આપી દે છે. બેઝિકલી આ જે ડાયાગ્રામ છે તમને એવું કહીશ કે 2010-11નો જે ડાયાગ્રામ છે તે છે. અત્યારે તો ગૂગલ મેપ લેટેસ્ટ તો તમે જોઈ શકો છો કે ઘણું બધું ચેન્જીસ આવી ગયું. ઇવન ગૂગલ મેપનો એનો જે લોગો છે એ પણ ચેન્જ થઈ ગયો આજે. ગૂગલ મેપનો લોગો અત્યારે લેટેસ્ટ આ વાળો આવી ગયો છે. જૂનો જે હતો એ બદલાઈ ગયો. આ વાળો લેટેસ્ટ સિમ્બોલ અત્યારે જ આવ્યો છે, 1-2 મહિના પહેલાનો જ આ વાત છે. હવે જો લેટેસ્ટ ગૂગલ મેપ જે છે તે આવો ડિસ્પ્લે થાય છે, ઓકે. અને અહીંયા તમને બધી ફેસિલિટી આપી છે કે સેટેલાઇટ વ્યૂ જોવું છે તમારે તો જો સેટેલાઇટ વ્યૂમાં આ પ્રમાણે વ્યૂ થાય છે, ઓકે. એવી રીતે તમારે ટાઇટન વ્યૂમાં જોવું હોય તો એ પણ પોસિબલ છે, ઓકે. આખો ગ્લોબ જોવું હોય તો આખું ગ્લોબમાં અંદર જે ગૂગલ મેપ પ્રોવાઈડ કરે છે. ગ્લોબ વાળી જે ફેસિલિટી છે એ લગભગ મારા અંદર વર્ક નથી કરતી, ઓકે. ટ્રાફિક એરિયા અને કઈ રીતે કેટલો ટ્રાફિક છે, ટ્રાફિક એરિયા જોવું હોય તમે ત્યાં માઉસ કર્સર લઈ જાઓ તો એની ડિટેલ પણ ત્યાં બતાવે, એ પણ ફેસિલિટી છે. હોસ્પિટલ માટે એચ બતાવે છે. ગાર્ડન્સ હોય તો ગાર્ડન્સ માટે આવી રીતે સિમ્બોલ્સ એ લોકો પ્રોવાઈડ કરે. બેંક, સિનેમા એ બધાના સિમ્બોલ્સ અલગ હોય. મસ્જિદ, મંદિર એના સિમ્બોલ્સ એ લોકો અલગ આપે. દરગાહ છે એના બી સિમ્બોલ્સ આવી રીતે લોકો આપતા હોય છે. રેસ્ટોરન્ટ હોય તો એના સિમ્બોલ્સ અલગ એ લોકો આપે છે, રાઈટ? તો બધી જ વસ્તુ હવે ગૂગલ મેપના અંદર પ્રોવાઈડ કરેલી જ છે. તો આવી જઈએ આપણે થિયરીમાં. The service can be accessed from the web browser by opening the website www.google.co.in. પહેલા તમારે ડાયરેક્ટ ગૂગલ મેપ પર જવું હોય તો એની વેબસાઇટ છે maps.google.co.in. જો મારા URL પર તમે જોઈ શકો છો google.com/maps છે. આ નવું લેટેસ્ટ છે, પણ જે જૂનું હતું તો તમારે બુકના જૂનામાં પ્રમાણે જ યાદ રાખવાનું maps.google.co.in, right? On mobile phone, the service may be accessed from the mobile phone web browser as well as the Google Maps application. Google Maps ની પોતાની એપ્લિકેશન છે, ત્યાંથી તમે એને એક્સેસ કરી શકો છો. When access the service, first try to know about your current location. તમે ફર્સ્ટ ટાઈમ જો યુઝ કરતા હો તો તમને શું પૂછે? તમારું કરંટ લોકેશન. On the PC, a rough idea of the user's location can be obtained from the user's internet connection. મોબાઈલમાં હોય તો તમારું લોકેશન જીપીએસના બેસિસ પર આવે અને પીસીના અંદર હોય તો તમારા ઇન્ટરનેટના કનેક્શન પ્રમાણે તમારું લોકેશન લે. On a mobile phone, the user's location can be known by very high accuracy if the GPS. શેનાથી લઈ લઈએ? જીપીએસથી. જીપીએસનું ફૂલ ફોર્મ તમને ખબર જ છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. This system find a user's location with an assistance error of only few meters using satellite signal. સેટેલાઇટથી વર્ક કરે છે, કેવી રીતે વર્ક કરે છે આગળના ચેપ્ટરમાં મેં તમને આખું ડિટેલમાં એ વસ્તુ સમજાવેલું છે, રાઈટ? Google Maps allows user to correct the location if it is inaccurate. Then it shows a map of the current location. We may paint the map by dragging it different direction by clicking on the arrow in a circle and left hand side. A vertical slider bar on the left allow to zoom and zoom out the map. એટલે Google Map ના અંદર આપ જો ફેસિલિટી નીચે આપેલી છે, આ પ્લસ માઇનસ થી તમે એને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો. મોબાઈલના અંદર પણ આ ફેસિલિટી એ લોકોએ આપેલી છે.
આ વાળો આઇકોન છે એ મારો કરંટ લોકેશન પર લઈ જશે, તો જો મને મારા કરંટ લોકેશન પર એ રીડાયરેક્ટ કરે છે, રાઈટ. ટ્રાફિકના સિગ્નલ્સ માટે બી અત્યારે લેટેસ્ટ આવી ગયું છે કે ગ્રીન એરિયા મતલબ ટ્રાફિક કેવું છે, ક્લિયર છે, અને રેડ થતું જાય તો ટ્રાફિક છે. આ વાળી નવી ફેસિલિટી ગૂગલ મેપના અંદર ઇન્ટ્રોડ્યુસ થઈ છે, ઓકે, જે તમારી બુકમાં નથી આવ્યું, કેમ તો 2013 ને 11માં એ ફેસિલિટી નહીં હતી, અત્યારે લેટેસ્ટ અત્યારે જ આવી છે. ઓકે, ચલો નેક્સ્ટ. Google Map can show the information of place in different form. The default view is map view. અલગ અલગ વ્યૂ આવે, મેં તમને બતાવ્યું. ડિફોલ્ટ કયું હોય? મેપ વ્યૂ હોય. તો એક્ઝામમાં પૂછી શકે which view is default in Google Map. તો ડિફોલ્ટ વ્યૂ કયું છે? મેપ વ્યૂ છે. By clicking satellite button we switch to satellite image view. ઓકે, એટલે મેં તમને સમજાવ્યું કે અહીંયા Google Mapના અંદર અહીંયા રાઈટ સાઈડ પર ઓપ્શન આપે છે સેટેલાઇટ, તો આપણે સેટેલાઇટ વ્યૂના અંદર બી આવી રીતે કન્વર્ટ થઈ જાય. જો આ સેટેલાઇટ વ્યૂ છે, રાઈટ. હવે સેટેલાઇટ વ્યૂનું જે વ્યૂ છે તે આ લોકોએ બુકમાં આપેલું જ છે. તો જો અહીંયા એ લોકો કહે છે show in figure 13.4. In this view the image taken by the satellite in the sky are shown. એટલે સેટેલાઇટ થી જે ઇમેજ હોય તે અહીંયા રીડાયરેક્ટ એ લોકોએ કરેલા છે, જે આ બધા સેટેલાઇટ ઇમેજ છે. ઓકે, જો આવી રીતે સેટેલાઇટ વ્યૂ આપેલું છે, આખી તાપી નદીનું આખો ઓવરવ્યૂ ને બધું જ અહીંયા એ લોકોએ આપી દીધેલું છે, રાઈટ. ચલો, the image are clear enough to identify most familiar building and roads. The service also provides the facility of getting direction and how reach from place A to place B. Satellite માં તમને એ બી બતાવે એક પ્લેસ થી બીજા પ્લેસ પર તમે કેવી રીતે જાઓ. The two places may be two different cities or place with the same city. The service also provides a choice of route where available. એટલે ઘણીવાર તમે જ્યારે એક લોકેશન પરથી બીજા લોકેશન પર જાઓ તો એના અલગ અલગ રસ્તા બી તમને આપે અને તમને ઓપ્શન બી આપે કે તમને કયા રસ્તા પરથી જવું છે. ઓકે, તમને ચોઇસ બી એના માટે આપતા હોય છે, રાઈટ. તો ગૂગલ મેપ વિશે આટલું જ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં ગૂગલ મેપમાં એક લોકેશનથી બીજા લોકેશન પર તમે જાઓ તો એના જે રૂટ આવે, વચ્ચે કયા કયા સિમ્બોલ્સ આવે અને સિમ્બોલ્સના શું યુઝ થાય એના વિશે આપણે ડિસ્કસ કરીશું. અને કાલે લેક્ચર નથી, સેટરડે લેક્ચર છે, કાલે ફેસ્ટિવલ છે એટલા માટે. અને સેટરડે તમને આ ચેપ્ટર જે ઓવર કરી દઈશ. એના અંદર બે જ કન્સેપ્ટ છે, આર સોફ્ટવેર વાળો એક કન્સેપ્ટ છે અને બીજું તમને લાસ્ટ એક કન્સેપ્ટ છે આ રેશનલ પ્લાન વાળો. બસ આ સ્કાઇપ વાળું તો તમને સિલેબસમાં નથી. એટલે બેઝિકલી આ ચેપ્ટરમાંથી ઘણું બધું કટ ઓફ થયું છે. જેટલું કામનું છે એ તમને હું શીખવાડીશ, તો ઇઝીલી આ ચેપ્ટરમાંથી તમે 8 માર્ક્સ, આ ચેપ્ટરમાં જેટલા માર્ક્સનું છે એટલા તમે કવર કરી લેશો ઇઝીલી, રાઈટ. કાલે મારો ફેસ્ટિવલ છે એટલે કાલે લેક્ચર નથી, સેટરડે લેક્ચર છે, રાઈટ. આજના લેક્ચરમાં તમને કેટલી સમજ પડી, આઉટ ઓફ 10 રેટિંગ આપી દો. અને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ કમેન્ટ તમે કંઈક નહીં સમજ પડી હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો.